આજે આપણે ચા સાથે ખવાય તેવો વઘારેલો રોટલો બનાવવાના છીએ। આજે આપણે ચા સાથે ખવાય તેવો વઘારેલો રોટલો બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 2 રોટલા, 2 ચમચી લસણ, 3 થી 4 તીખા મરચાં, ટામેટું, ડુંગળી લઈ લીધું છે। રોટલાને આપણે ચોપરમાં એકદમ ઝીણું કરી લઈશું। આ રીતે રોટલાને આપણે તૈયાર કરી લેવાનો છે। એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું। મેં અહીંયા 2 મોટી ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે રાઈ એડ કરીશું, જીરું, હિંગ, મીઠું લીમડો, 1 ચમચી તલ, લસણની પેસ્ટ, હવે આપણે લીલા મરચાં એડ કરી દઈશું, ડુંગળી, ડુંગળીને આપણે થોડી ચડવા દઈશું। ડુંગળી ચડી જાય એ પછી આપણે ટામેટાં એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું મેં અહીંયા ઓછું લીધું છે કારણ કે આપણે રોટલામાં એડ કરેલું હોય છે। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। ટામેટું ચડી જાય એ પછી આપણે રોટલો એડ કરી દઈશું। હવે આપણે બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। આપણો વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે।